ગરમીમાં પચવામાં હળવો અને ઓછા તેલમાં એકદમ હેલ્ધી નાસ્તો ખાવો હોય ને તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઈનો વગર, સોડા વગર એકદમ હેલ્ધી, માત્ર 1 ચમચી તેલમાં અને ગ્લુટન ફ્રી પણ કહી શકો, પચવામાં હળવો જુવાર મેથીનો આ નાસ્તો બધાનો ફેવરિટ પણ થઈ જશે અને પચવામાં તો એકદમ હળવો છે, તો તમે દરરોજ ખાઈ શકશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું લીલી મેથી. તો જો તમને મેથી ન મળે ને તો તમે એની જગ્યાએ પાલક લઈ શકો છો. મને માર્કેટમાં મેથી મળી ગઈ તો મેં મેથી લીધી છે. એકદમ સરસ ધોઈ અને કોરી કરી અને મેં કટ કરી લીધી છે અને 2 કપ જેટલી મેથી છે. આ રીતે કટ કર્યા પછી હવે બધી મેથીને આ રીતે એક બોલમાં લઈ લેશું અને સાથે થોડા મસાલા પણ એડ કરીશું. તો પહેલા લીલા ધાણા એડ કરી દેશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. જો લસણ ખાતા હોય ને તો લસણ એડ કરવાનું, મરચું થોડું વધારે રાખવાનું, ટેસ્ટ બહુ સારો એવો આવશે. સાથે જો ગોળ પસંદ હોય તો 1 ચમચી ગોળ, થોડા સફેદ તલ એડ કરીશું અને અજમાને આ રીતે હાથથી 1 ચપટી જેટલા લેશું અને આપણે આ રીતે હાથથી ઘસી અને પછી એડ કરીશું. ફ્લેવર પણ સારી આવશે ને પચવામાં એકદમ હળવો રહેશે. સાથે થોડી હિંગ હું એડ કરું છું અને મરી પાવડર એડ કરું છું અને એડ કરી દેશું ધાણા જીરું પાવડર. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેશું. અહીંયા બધા મસાલા એક સાથે જ એડ કરી દેવાના છે. સાથે આપણે એડ કરીશું દહીં અને લીંબુનો રસ. તો બંને ખટાશવાળું હોય ને એવું જ લેવાનું, જેનાથી આ નાસ્તો ખાવામાં બહુ સરસ લાગે અને એકદમ સોફ્ટ પણ બને. તો ઈનો સોડા કોઈ વસ્તુ એડ કરવાની જરૂર ન રહે. હવે મેથીમાંથી પાણી રિલીઝ થાય, બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે પહેલાં આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને દહીં સાથે જ આપણે આ લોટને બાંધવાનો છે. તો એક્સ્ટ્રા આપણે કોઈ પાણી એડ કરવાની જરૂર નથી. એટલે આ રીતે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તમે જુઓ આ રીતે બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. બસ આ રીતે મસાલા બધા મિક્સ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરી દેવાનું અને પછી આપણે એમાં લોટ એડ કરીશું. તો લોટ અહીંયા હું જુવારનો એડ કરું છું, સાથે 2 ટેબલ સ્પૂન બેસન એડ કરું છું. હવે મેં 1 કપ જુવારનો રેગ્યુલર આપણે રોટલી બનાવીએ અને એ જ લોટ લીધો છે, એમાંથી આપણે અડધો એડ કરીશું. અહીંયા આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું અને લોટ પણ એક્સ્ટ્રા એડ નથી કરવાનો, જેટલો જરૂર લાગે ને એટલો જ એડ કરવાનો છે. તો લોટ અને જે મેથી છે ને એનું પ્રમાણ તમને સરખું દેખાવું જોઈએ. લોટ વધારે ના હોવો જોઈએ કે મેથી વધારે ના હોવી જોઈએ. બસ બંનેનું પ્રમાણ તમારે સરખું રાખવાનું જ્યારે આપણે બોલ્સ બનાવીએ ને ત્યારે. એ વાતનું જો ધ્યાન રાખશો ને તો એકદમ પરફેક્ટ બનશે અને એકદમ ટેસ્ટી પણ લાગશે. કારણ કે મસાલા અને જો લોટ વધી જાય તો મસાલાનું પ્રમાણ ઓછું થઈ જાય અને પરફેક્ટ સ્વાદ ન આવે અને મેથી વધી જાય તો પણ આપણે મજા ના આવે. તો આ રીતે હાથથી મસળતા જશું, મિક્સ કરતા જશું. તો અડધા કપ જેટલા જ લોટની અહીંયા જરૂર પડશે. તો તમે આવો મેથી જુવારનો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમને મારી જુવારની રેસીપી કેવી લાગે છે એ પણ કમેન્ટમાં કહેજો. તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો. અને હા, આવી અવનવી જુવારની રેસીપી જોવી હોય ને તો મેં તમારી સાથે 15 થી 20 રેસીપી શેર કરી છે. જરૂરથી મારી ચેનલમાં ચેક કરજો, તમને જુવારની અવનવી રેસીપીઓ મળી જશે જે ખૂબ જ હેલ્ધી હોય છે. હવે આ રીતે લોટ બંધાઈ ગયો અને અડધો કપ લોટ વધ્યો છે. હવે આ રીતની કોઈ પણ પ્લેટ લઈ લેશું, સ્ટીમરની હોય એ, અને એમાં તેલ લગાવી દેશું. હલકું તેલ લગાવવાનું છે અને થોડું હલકું હાથમાં લગાવવાનું, જેના લીધે આપણે જે બોલ્સ બનાવીએ છીએ ને એકદમ સ્મૂથ બને. અને અહીંયા આપણે મોણ કે તેલ એક્સ્ટ્રા એડ કર્યું જ નથી. જ્યારે લોટ આપણે બાંધ્યો ને ત્યારે તો એક્સ્ટ્રા તેલની જરૂર જ નથી. અને આ રીતે સરસ એવા બોલ્સ બનાવી લેશું. અહીંયા કોઈ ઈનો સોડા પણ એડ નથી કર્યા. તો બોલ્સને આપણે બહુ વધારે પ્રેસ નહીં કરીએ, હળવા હાથથી સરસ રીતે બોલ્સને બનાવીશું, જેથી એને ફૂલવાનો સમય મળે અને જગ્યા પણ મળે, જેના લીધે સરસ એવા પોચા બને. તો આ રીતે બધા બોલ્સને બનાવી અને તૈયાર કરી લેશું. તો તમને જેવો શેપ પસંદ હોય, મુઠિયાનો, ઓવલ, જેવો શેપ પસંદ હોય ને તમે બનાવી તૈયાર કરી શકો છો. બસ આ રીતે બનાવતું જવાનું, પ્લેટમાં રાખતું જવાનું અને 1 થી 2 બોલની વચ્ચે થોડી સ્પેસ રાખવાની, જેના લીધે સ્ટીમ થશે ને થોડી સાઈઝ મોટી થશે. પછી આ રીતે ગરમ સ્ટીમરમાં રાખી દેવાના અને 12 થી 15 મિનિટ જેવો સમય હોય ને એ રીતે સ્ટીમ કરી લેવાના. હાઈ ફ્લેમ ઉપર આપણે સ્ટીમ કરીશું. મેં 12 મિનિટ માટે સ્ટીમ થવા દીધા. 12 મિનિટ પછી હું તમને ખોલીને બતાવી દઉં કેટલા પરફેક્ટ સ્ટીમ થયા છે. આ રીતે જુઓ છે ને, બિલકુલ હવે ચોટતા પણ નથી અને પરફેક્ટ થયા છે.
તો હવે આપણે આ જે પ્લેટ છે ને એને નીચે ઉતારી લેશું અને એના ઉપર એક સ્પેશિયલ સિમ્પલ વઘાર કરીશું, જેનાથી લીધે બહુ સરસ એવા લાગશે. તમે ગરમા ગરમ ખાઓ ને તો તેલ વગર પણ ખાઈ શકાય. હું અહીંયા 1 ટેબલ સ્પૂન તેલમાં આ રીતે થોડી રાઈના દાણા અને થોડું તીખાસ માટે લીલું મરચું અને થોડો લીમડો એડ કરું છું, સાથે સફેદ તલ એડ કરી દઈશું અને તૈયાર કરેલા સ્ટીમ કરેલા બોલ્સ એડ કરી દઈશું. અહીંયા જો તમે વેટ લોસ કરતા હોય અને જો તમારે હાર્ટનો પ્રોબ્લેમ હોય, તેલ વગરનું ખાવું હોય ને, તો તમે ગરમ ગરમ સરસ રીતે સ્ટીમ કરીને ખાજો, બહુ સરસ એવા લાગશે, વઘારની પણ જરૂર નથી. થોડી વાર માટે આ રીતે મિક્સ કરી દેશું. જો ક્રિસ્પી કરવા હોય ને તો થોડી વાર વધારે રહેવા દેવાના અને સોફ્ટ રાખવા હોય તો તરત જ બંધ કરી દેવાનું અને નીચે ઉતારી તમે ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે, ચા સાથે, નાસ્તામાં, સાંજ માટે ગમે ત્યારે બનાવી તૈયાર કરી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગે છે. તો તમને આ જુવાર મેથીના બોલ્સની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. અને એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હું તોડીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ થયા છે, તમે જુઓ છે ને. તો એકદમ હેલ્ધી ટેસ્ટી આવા બોલ્સ જરૂરથી બનાવજો. ફરી મળીશું. થેન્ક યુ.